નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદ ઝાલોદ એમજીવીસીએલનું સરકારી વીજ કેબલ વાયર વપરાશમાં જોવા મળ્યું। દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની લીમડી પેટા વિભાગીય કચેરી સરકારી કેબલ વેચવાનો એક ગંભીર મામલો સામે આવ્યો। દાહોદ જિલ્લામાં ટૂંક દિવસ અગાઉ એમજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા લીમડી વિસ્તારમાં વિવિધ જગ્યા પર એટલે કે મહાવીર કોરી, કૈલાશ બ્રિક્સ, મહાલક્ષ્મી બ્રિક્સ જ્યાં લાખો રૂપિયાનો પ્રાઇવેટ વપરાશ જોવા મળ્યો હતો, જે આજ વિજિલન્સ છે જ્યાં સંપૂર્ણ જગ્યાએ વીજ ચોરી કરનારને 14.76 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી। પરંતુ પોતાના કયા કર્મચારીએ લીમડીના પેટા વિભાગીય કચેરીમાં લાખો રૂપિયાનું સરકારી કેબલ વાયર ચોરી વેચી માર્યો છે, જે આજ દિન સુધી વિજિલન્સ દ્વારા શોધવામાં આવ્યું નથી, જેથી વાટ જ ચીભડા ગળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો હવે જોવાનું રહેશે કે એમજીવીસીએલ આ સરકારી કેબલ ચોરને પકડશે કે કેમ, એ જોવાનું રહ્યું। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા।